નમસ્કાર, જય હિન્દ. મિત્રો, આજે તમારી સમક્ષ હું એવા મુદ્દાને લઈને આવ્યો છું કે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો સમગ્ર હિન્દુ સમાજ માટે બહુ જબરજસ્ત મુદ્દો છે કે જેના કારણે હિન્દુ સમાજની દીકરીઓને શોષવાનો વારો આવતો હોય છે. છેલ્લા ઘણા ટાઈમથી તમે જોતા હશો કે હિન્દુ સમાજની છોકરીઓને ફોસલાવીને લવ જેહાદના નામે આજે એવું એક ષડયંત્ર ચાલી રહ્યું છે કે જેના કારણે નાની ઉંમરની છોકરીઓ એમાં ફસાઈ જાય છે અને એમની જિંદગી બદતર થઈ જાય છે. તો મિત્રો, એસપીજી છેલ્લા 25 વર્ષથી દીકરીઓના રક્ષણ માટે કામ કરતી મોટામાં મોટી સંસ્થા છે અને સમગ્ર હિન્દુ સમાજ માટે જ્યારે પણ કોઈ પણ દીકરીને તકલીફ થાય છે ત્યારે અમારા એસપીજીના યુવાનો રાત દાડો ખભે ખભો મિલાવીને દીકરીના રક્ષણ માટે ઝઝૂમે છે. તો મિત્રો, છેલ્લા 1 મહિનાની અંદર એવા કિસ્સાઓ સાંભળવા મળ્યા કે વોકાનની અંદર પણ એક હિન્દુ સમાજની દીકરીને લવ જેહાદના કિસ્સાની અંદર એને સપડાવી અને એને ભગાડી જવામાં આવી છે. જ્યારે વોકાનની જે દીકરી છે એના મા બાપ જ્યારે અમારી જોડે આવ્યા ત્યારે જે રડતા હતા, જે એના પરિવારની પરિસ્થિતિ હતી, એ જોઈને મને વિચાર આવ્યો કે જો આ સંગઠન એક સમાજ પૂરતું જે દીકરીઓ માટેનું કામ કરી રહ્યું છે, એ જ્યારે હિન્દુ સમાજની વાત આવે ને એની દીકરીને પણ જો ખોટી રીતે ફસાવવામાં આવતી હોય તો એના માટે પણ કંઈક કરવું જોઈએ. તો અમારા સંગઠનના બધા આગેવાનો જોડે ચર્ચા કરી અને નક્કી કર્યું કે જે તમે જો આજે પણ આજના જ ન્યૂઝપેપરની અંદર બરોડાની પણ અંદર લવ જેહાદનો કિસ્સો બન્યો છે. તો અમે કોઈ સમાજ કે કોઈ ધર્મના વિરોધી નથી, પણ જે આ લવ જેહાદના નામે જે કામ ચાલી રહ્યું છે અને એના આકાઓના પ્રમાણે જે લોકો કામ કરી રહ્યા છે અને હિન્દુ સમાજની જે ગરીબ દીકરીઓ, આમાં કોણ ફસાય છે? ગરીબ સમાજની દીકરીઓ, ગરીબ જે હોય હિન્દુમાં જે ગરીબ છે એવી દીકરીઓ ફસાવે છે અને બહુ નાની ઉંમરની દીકરીઓ છે જેની ઉંમર પણ 15 થી 18 વર્ષની ઉંમર થવા તૈયારી હોય અને લવ જેહાદના કિસ્સાની અંદર ફસાવતા હોય છે લોકો અને ફસાવી અને એને જે હેરાનગતિ કરવામાં આવે છે ને જે જિંદગી બદતર થઈ જાય છે. તો આ જે મેં કિસ્સાઓ આ મહિનાની અંદર સાંભળ્યા એના ઉપરથી મને વિચાર આવ્યો અને જે મેં પરિવારની પરિસ્થિતિ જાણી એના ઉપરથી મને થયું કે ભાઈ આ મુદ્દા ઉપર એસપીજીને લડવું જ પડશે. એટલે મેં મારા દરેક આગેવાનને પૂછી અને જ્યારે અમે સર્વાનુમતે નિર્ણય કર્યો કે આજે અમે સમગ્ર ભારતની અંદર આ જાહેરાત કરીએ છીએ કે લવ જેહાદના મુદ્દો અમે ઘર ઘર સુધી પહોંચાડીશું. સમગ્ર હિન્દુ સમાજના જેટલા પણ ધાર્મિક જેટલા પણ સંગઠનો ચાલે છે એ બધા જ આગેવાનોને અમે મીટિંગ કરીશું અને સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરીશું અને અમારું આ સંગઠન અમે એની આગેવાની લેશું અને દરેક તાલુકા જિલ્લાએ અમે આના માટે દરેક તાલુકા મામલતદાર, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીશું અને દરેકને ટૂંક સમયની અંદર દરેક ધર્મના હિન્દુના જેટલા પણ સંગઠનો ચાલે એમના આગેવાનો ભેગા કરીશું અને વિશે વિસ્તૃત ચર્ચા કરીશું અને એક આખી કમિટી બનાવીશું કે લવ જેહાદની અંદર આજ પછી કોઈ પણ દીકરી ફસાવી ના જોઈએ. એના માટે દરેક જ્ઞાતિના લોકોને ભેગા કરીશું અને એની મીટિંગ કરીશું અને આ સરકારના મુખ્યમંત્રીશ્રીને પણ મળીશું અને મુખ્યમંત્રીને આની રજૂઆત કરવા માટે અમે કમિટી બનાવીશું અને રજૂઆત કરીશું અમે કે વહેલામાં વહેલી તકે જેમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશની અંદર લવ જેહાદના વિરુદ્ધમાં જો કાયદો બનતો હોય અને દીકરીઓ માટેનો જો કાયદો મજબૂત બનતો હોય તો ગુજરાતની અંદર કેમ આ કાયદો મજબૂત ના બને? તો એના માટે અમે સર્વ હિન્દુના સમાજના સંગઠનોને ભેગા કરીશું નજીકના સમયની અંદર. અને હું આજે એટલા માટે લાઈવ થઈ રહ્યો છું કે તમારા સુધી વાત પહોંચાડું અને જે લોકો અમને આ સહકાર આપવા માંગતા હોય દરેક ધર્મના, હિન્દુ ધર્મના આગેવાનો, એ અમારો એસપીજી નો તમે સંપર્ક કરી શકો છો. અમારો સંપર્ક કરો અને ચોક્કસ આપણે આ દિશાની અંદર જઈશું અને સારામાં સારું પરિણામ લઈશું અને કોઈ પણ ગરીબ હિન્દુની દીકરી આ લવ જેહાદના કિસ્સામાં ફસાય ના એવા આપણે જોડે પ્રયત્ન કરીશું. જય હિન્દ, ભારત માતા કી જય.